ભાવનગરમાં દિવસે ને દિવસે પેસેન્જર રિક્ષામાં વધારો થતો જાય છે, ત્યારે રિક્ષા ચાલકો પણ નિયમોનું ઉલ્લંઘન કરી રિક્ષા ચલાવી પેસેન્જરનો જીવને જોખમમાં મૂકી રહ્યા છે। છેલ્લા 8 વર્ષમાં 6000થી વધુ પેસેન્જર રિક્ષાની નોંધણી થઈ છે, ત્યારે 5 વર્ષ દરમિયાન 1571 રિક્ષાની ફિટનેસ અને પરમિટ બાકી હોવાનું આરટીઓના ચોપડે ખુલવા પામ્યું છે। તેમજ 2714 જેટલા રિક્ષા ચાલકોએ નિયમ મુજબ ફિટનેસ અને પરમિટ મેળવી છે। ફિટનેસનું ખાનગીકરણ થતા ₹400 જેટલો ભાવ વધારો થયો છે અને વીમાની બમણી રકમ થતા રિક્ષા ચાલકો ફિટનેસ અને પરમિટથી અળગા રહે છે। હાલ જેમ ભાવનગરનો વિકાસ થઈ રહ્યો છે તેમ શહેરના માર્ગો પર પેસેન્જર રિક્ષામાં નોંધપાત્ર વધારો થયો છે। અમુક રિક્ષા ચાલકો દ્વારા સમયાંતરે ફિટનેસ અને પરમિટ ન મેળવી પેસેન્જરને જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે આવી રિક્ષા ચાલકો ઉપર આરટીઓ મેમો ફટકારી ફિટનેસ માટે જાગૃત કરે છે। ભાવનગર જિલ્લા આરટીઓમાં છેલ્લા 8 વર્ષમાં 6177 જેટલી પેસેન્જર રિક્ષાની નોંધણી થઈ છે, તેની સામે 5 વર્ષમાં માત્ર 2714 જેટલી રિક્ષાની જ ફિટનેસ અને પરમિટ થઈ છે, પરંતુ આરટીઓના ચોપડે હજુ પણ 1571 જેટલી રિક્ષાની ફિટનેસ અને પરમિટ બાકી હોવાનું ખુલવા પામ્યું છે। આરટીઓના અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષ 2020-21માં 779, વર્ષ 2021-22માં 415 અને વર્ષ 2022-23માં 182 તથા વર્ષ 2023-24માં 221 તેમજ વર્ષ 2024-25માં 774 મળી કુલ 1571 જેટલી રિક્ષા ચાલકોએ ફિટનેસ કરાવી નથી। નવી ઓટો રિક્ષા માટે દર 2 વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો અને પરમિટ મેળવવી ફરજિયાત હોય છે। વાહનમાં ફિટનેસ માટે ઓટોમાં બ્રેક, હેડલાઇટ, મીટર, પીળા કલર બોર્ડ અને સીએનજી કિટનું પરીક્ષણ કરાવવું જરૂરી રહેતું હોય છે। રેગ્યુલરલી ફિટનેસની કાર્યવાહી થતી હોય છે। હાલમાં તો એજન્સીને આપણે ફિટનેસ સેન્ટરની કાર્યવાહી કરવા માટે આપી દીધું છે અને ત્યાં રેગ્યુલર રોજના 30 થી 50 વાહનોની ફિટનેસ થતા હોય છે। રેગ્યુલરલી આમ જોઈએ તો છેલ્લા 5-6 વર્ષમાં 6000 જેવી વાહનો રજીસ્ટર થયા હશે। એમાંથી રેગ્યુલરલી લોકો ફિટનેસ તો કરાવતા જ હોય છે અને જો ફિટનેસ ના હોય એને આપણે એન્ફોર્સમેન્ટની કામગીરી કરી અને દંડ પણ આપતા હોઈએ છીએ। દરેક વાહન ક્લાસ ઓફ વ્હીકલ મુજબ દંડની જોગવાઈ અલગ અલગ હોય છે। રિક્ષાની વાત કરીએ તો રિક્ષામાં ₹500 ફિટનેસના દંડ તરીકે હોય છે। રાજ્ય સરકાર દ્વારા દરેક વાહનોનું ફિટનેસ પહેલા આરટીઓમાં થતું હતું, પરંતુ તે હવે ખાનગીકરણ કરાવવામાં આવ્યું છે, તેથી વાહન દીઠ ₹400નો વધારો નોંધાયો છે। સાથે પરમિટ મેળવવામાં વીમો અને અન્ય કાગળો ફરજિયાત થયા છે, ત્યારે દરેક રિક્ષા ચાલકો વીમાના 2 વર્ષના 15000 થી 18000 જેટલો તોતિંગ ખર્ચો કરવો પડે છે, જેથી રિક્ષા ચાલકો ફિટનેસ અને પરમિટ કઢાવવા માટે નિષ્કાળજી દાખવી રહ્યા છે। ત્યારે છેલ્લા 3 માસમાં 200થી વધુ તંત્ર દ્વારા મેમા ફટકાર્યા છે અને ભાવનગર જિલ્લા આરટીઓ દ્વારા સમયાંતરે વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અનેક રિક્ષા ચાલકો મોટર વ્હીકલ એક્ટના નિયમનો ભંગ કરતા પકડાયા છે, જેમાં આરટીઓ દ્વારા છેલ્લા 3 માસમાં ફિટનેસના 229 તેમજ પરમિટના 24 જેટલા મેમા ફટકારવામાં આવ્યા છે। ત્યારે હવે સમગ્ર રાજ્યમાં ફિટનેસ માટેના નવા નિયમો સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યા છે। અગાઉ આરટીઓ દ્વારા ફિટનેસ અપાતી હતી, જ્યારે હવે ખાનગીકરણ કરવામાં આવતા વાહન દીઠ ₹400નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે। ત્યારે અગાઉ રિક્ષાની ફિટનેસ માટે ₹600 ચૂકવવામાં આવતા તે હવે ₹1000 ચૂકવવા પડે છે। તે પણ એક મુખ્ય કારણ છે, જેથી રિક્ષા ચાલકો ફિટનેસથી અળગા રહે છે।